આવરે વરસાદ ઢેબરિયો વરસાદ ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. અરે આ રસોઈ શોના સેટ પર શું નવું શૂટિંગ સ્ટાર્ટ કર્યું છે? શું કરો છો તમે? અરે શેફ, હું એવું વિચારું છું કે હું બી ઇન્ફ્લુએન્સર બની જાઉં. આટલો સરસ ફોન છે, કેટલા મસ્ત મસ્ત વિડીયો બને છે, જુઓ તો ખરી. હે ને, આમ અપલોડ કરું એટલે મિલિયનમાં વ્યૂઝ આવી જાય. પણ આ જે તમે કડવા કારેલાના જે ગીતો ગાઓ છો ને, એ સાંભળીને આજકાલની જનરેશન વ્યૂઝ તો ઠીક બ્લોક કરી દેશે. અરે યાર, તો શું ગાવું? હું કહું? હા, કેમેરો ચાલુ કરો. આવરે વરસાદ ઢેબરિયો વરસાદ ગરમા ગરમ ભજીયા ને ચટણીનો સ્વાદ. શું વાત છે! ભજીયા અને ચટણી. અરે હા યાર, હું તો ભૂલી જ ગઈ. વરસાદનો માહોલ છે અને મસ્ત ભજીયા ચટણી મળી જાય એટલે આહા, મજા પડી જાય. પણ હવે થોડા વ્યૂઝ ને સાઈડમાં મૂકીએ. આપણો ભજીયા પાર્ટીની થીમ ચાલી રહી છે, એ યાદ છે ને? હા, યાદ છે, યાદ છે. તો સામાન તો હું લઈને આવ્યો છું. ફટાફટ આપણે સ્ટાર્ટ કરીએ. હા, ચલો ચલો સ્ટાર્ટ કરીએ. વેલકમ ટુ ધ રસોઈ શો, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાડી હેપીનેસ, co-powered by મિલી ટી અને દરાસણા ઓઇલ. સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. ભાઈ, વરસાદની સિઝન ચાલી રહી છે સરસ મજાની, અને એમાં પણ રસોઈ શોના રસોડે જે ભજીયાની સિરીઝ ચાલી રહી છે ને, હા, તમે ભજીયા એટલા બધા ટાઈપના ખાતા હશો ને, પણ આજે આ સ્પેક્સી શેફ એક મસ્ત મજાના પાલક પકોડા બનાવવાનો છે, એકદમ ક્રિસ્પી પાલક પકોડા. કે એટલી બધી ટાઈપના પકોડા આપણે ઘરે ખાતા હોઈએ છીએ ને, તમે ઈચ્છો ને એના પકોડા તમે બનાવી શકો છો. પ્યાઝના પકોડા એટલે કે ડુંગળીના પકોડા, બટાકાના પકોડા, ટામેટાના ભજીયા, મરચાના ભજીયા, હા. પણ આ ક્રિસ્પી પાલક પકોડા છે ને, મારા મોસ્ટ ફેવરેટ છે, કારણ કે પાલક એક એવું ઇન્ગ્રીડિયન્ટ છે ને કે મને સૌથી વધારે ભાવે છે. એક શિયાળામાં પાલક પનીર અને વરસાદની સિઝનમાં પાલક પકોડા મારી લાઈફ સેટ છે. ચાહે પાલક પકોડા હોય કે પાલક પત્તા ચાટ, હા, પાલક એટલે પાલક જ છે. તો સૌથી પહેલા એક બોલ કરતા પહેલા ઓઇલ મૂકી દઈએ. જ્યાં સુધી આપણે બેટર બનાવીશું ત્યાં સુધી ઓઇલ પણ ધીમા તાપે થતું રહેશે, એટલે આપણો ટાઈમ વેસ્ટ ના થાય. તો હવે સૌથી પહેલા પાલક પકોડા છે એટલે પાલક લીધી છે સરસ મજાની, એકદમ ઝીણી પણ નહીં અને એકદમ મોટી પણ નહીં, એવી સારી રીતે પાલકને વોશ કરી લેવાની છે 2 થી 3 પાણીથી, એટલે જેનાથી અંદર એ માટી અને એક કચરો હોય પાલકમાં એ બધો જ નીકળી જાય. તો એક મોટો બંચ એટલે ઓલમોસ્ટ 1 થી 1.5 કપ જેવી મેં પાલક લીધી છે. અને હંમેશા કોઈ પણ પકોડા હોય ને, ભાજીના પકોડા હોય ને, સ્પેશિયલી પાલક પકોડા હોય કે મેથી પકોડા હોય, એમાં ભાજીનું પ્રપોર્શન હંમેશા ચણાના લોટથી ડબલ લેવાનું, એટલે જે પકોડાનો ટેસ્ટ છે ને એ ભાજીના કારણે વધારે સારો આવશે અને ક્રિસ્પી પણ એ ખાસ કરીને વધારે ભાજીના લીધે જ થશે. તો હવે પાલક પછી ચણાનો લોટ લીધો છે 1 કપ જેટલો, એ એડ કરીએ. અને ક્રિસ્પી પાલક પકોડા છે ને એટલે 1 થી 2 ચમચી જેટલો હું ચોખાનો લોટ લઉં છું. ચોખાનો લોટ ના લેવો હોય તો તમે ટોટલી અવોઇડ કરી શકો છો, પણ જો એને થોડા વધારે રેગ્યુલરથી ક્રિસ્પી કરવા હોય ને તો ચોખાનો લોટ જરૂર નાખજો. સાથે હેન્ડફુલ ઓફ કોથમીર લઈ લઈએ કાપેલી, અને સાથે આદુ, મરચાં અને લસણ, જેના વગર ભજીયા અધૂરા છે. 1 મોટી ચમચી આદુ, મરચાં અને લસણની પેસ્ટ લઈ લઈએ. જો લસણ ના ખાતા હોય તો લસણ સ્કીપ કરી શકાય છે. સાથે અજમો લઈએ, કેમ કે વરસાદની સિઝન છે, લોકો બહુ જ બધા બીમાર પડતા હોય અને એમાં પણ આવું બધું ફૂડ ખાઈએ આપણે તળેલું અને પકોડા જેવું, જેના લીધે આપણને ગટમાં થોડીક પ્રોબ્લેમ થઈ શકે, એટલે હંમેશા કોઈ પણ પકોડામાં અજમો જરૂરથી નાખવો. સાથે 1 ચમચી જેટલા હું તલ લઉં છું. અને લાસ્ટમાં ના વધારે ખારું ના વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે, અને સાથે અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર લઈએ. જનરલી આપણે આખા દાણાને ક્રશ કરીને પણ નાખતા હોઈએ, એ પણ નાખી શકો છો, અને જો ધાણા જીરું પાવડર લેવો હોય તો પણ ચાલશે. હવે આ બધાને એકવાર સારી રીતે છે ને પહેલાં હાથેથી મિક્સ કરવાનું છે. એકદમ પાલકને સરખી રીતે બધા જ લોટથી મસાજ કરવાનું છે, જેથી એનું જે મોઇસ્ચર હોય, એમાં જે પાણી હોય એ બધું પાણી રિલીઝ થઈ જાય. કારણ કે જો પહેલાંથી આપણે પાણી નાખી દઈશું તો બેટર એકદમ ઢીલું થઈ જશે, અને જો બેટર ઢીલું થઈ જશે ને તો પકોડા એકદમ અંદરથી સોગી રહેશે અને કાચા રહેશે. એટલે હંમેશા જે આનું નેચરલ મોઇસ્ચર હોય ને એમાં જ પહેલાં એને મિક્સ કરવાનું, અને જો જરૂર પડે તો જ પાણી નાખવાનું. વાહ, એકદમ સારી રીતે પાલક મિક્સ થઈ ગઈ છે. હવે આ સ્ટેજ પર થોડું પાણી લેતા જઈએ. પહેલાં હાથમાં પાણી લેવાનું છે અને થોડું નાખતા જઈને મિક્સ કરતા જવાનું છે. થોડું પાણી લેતા જઈએ, અને હંમેશા પકોડાનું મિક્સચર છે ને થોડુંક મીડિયમ થીક જ રાખવાનું, બહુ વધારે થીક પણ નહીં અને બહુ વધારે પાતળું પણ નહીં. જો થીક રાખીશું તો પકોડા એકદમ કડક થશે ને અંદરથી આમ
એકદમ ડ્રાય થશે, એ ગળામાં એક ડચુરો વાગે ને એવા પકોડા થશે. એટલે એના માટે એકદમ મીડિયમ થીક જ બેટર રાખવાનું. અને જો વધારે પાતળું હશે ને તો પકોડા કઢાઈમાં જઈને એકદમ ફેલાઈ જશે અને એકદમ અંદરથી શું કહેવાય કે એકદમ સોગી થશે અને પરફેક્ટ જે આપણને પકોડા જોઈએ ને ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ મજાના ફૂલેલા સોફ્ટ એવા પકોડા નહીં થાય. એટલે હંમેશા એનું બેટર એકદમ આ રીતનું મીડિયમ થીક જ રાખવાનું છે. વાહ, બેટર તો સરસ રીતે થઈ ગયું છે. હવે આ સ્ટેજ પર લાસ્ટમાં એમાં બેકિંગ સોડા લેવાનું છે, જેથી થોડા આપણા પકોડા જે છે ફૂલે. એકદમ નાની ચમચી એટલે 1/4 ટીસ્પૂન જેટલો જ બેકિંગ સોડા. અને હંમેશા એ બેકિંગ સોડાને એક્ટિવેટ કરવા માટે એમાં લીંબુ નાખવાનું છે ઉપર, એટલે એકદમ એ ફૂલી જશે. અને જો બીયો પડ્યો હોય તો બીયાને નીકાળી લઈએ. અને હવે આને ફરીથી એકવાર હલકા હાથે મિક્સ કરી દેવાનું છે સારી રીતે. પકોડા વસ્તુ જ એવી છે ને કે વરસાદમાં એ સરસ મજાની માટીની સુગંધ આવતી હોય અને મન આપણું અંદરથી જે વિચલિત થતું હોય ને પકોડા માટે, ઘરમાં મમ્મીને કે ઘરમાં કોઈ પણ હોય એમને એક બૂમ પાડીએ કે પકોડા બનાવો, એટલે એટલી બધી ટાઈપના પકોડા બની જતા હોય છે ને. બટાકાની ચિપ્સના પકોડા, મેથીના પકોડા, અને મારા સૌથી ફેવરેટ વાળા કહું ને તો એ છે કાંદા ભજી, જે મહારાષ્ટ્રની ફેમસ હોય. એ કાંદા ભજી જે ખાવાની મજા આવે ને, એકદમ ક્રિસ્પી અને જે થોડી સ્વીટનેસ હોય કાંદાની, એ ખાવાની જે મજા છે ને એ મજા અલગ જ છે. વાહ, તો બેટર તો સરસ એવું મિક્સ થઈ ગયું છે. હવે આ સ્ટેજ પર જે આપણે ઓઇલ મૂક્યું છે એ ઓઇલ લેવાનું છે. 1 ચમચી જેટલું જે ગરમ ઓઇલ છે એ ઓઇલ બેટરમાં નાખવાનું છે, જેથી એનાથી 2 વસ્તુ થશે. એક, આપણા પકોડા સોફ્ટ બનશે અને બીજું, પકોડા એકદમ વધારે ઓઇલ એબ્ઝોર્બ નહીં કરે. જનરલી લોકોને એવું થતું હોય પકોડા બનાવતી વખતે કે વધારે ઓઇલી બનતા હોય, તો એની 2 ટ્રિક્સ છે. એક તો બેટરમાં હંમેશા થોડુંક ઓઇલ નાખી દેવાનું, જે ઓઇલ આપણે ગરમ કરવા મૂક્યું હોય એ ઓઇલ. અને જે ઓઇલ ગરમ થતું હોય એ ઓઇલમાં હંમેશા ચપટી અને મીઠું નાખી દેવાનું, જેના કારણે આપણા પકોડા હંમેશા ઓછું ઓઇલ ચૂસશે. વાહ, તો સરસ મજાનું બેટર તો રેડી છે. હવે થોડું તેલ ગરમ થવા દઈએ અને પછી પકોડા બનાવીએ. તો તેલ સારું એવું આવી ગયું છે. હવે પકોડામાંથી નાના ગોળા લઈને હાથ વડે ઓઇલમાં નાખી દઈએ. આ પકોડાની ખાસિયત છે ને એનું બેટર જ છે. જો બેટર સરખું બન્યું ને તો પકોડા પરફેક્ટ થશે. જેમ મેં કહ્યું એમ બેટર એકદમ મીડિયમ થીક હોવું જોઈએ, અને જો એકદમ થીક ના હોય તો જ પકોડા એકદમ પરફેક્ટ બને. એક એક કરીને બધા જ પકોડા ઓઇલમાં છોડી દેવાના છે. ધેટ્સ ઇટ. વાહ, વરસાદની સિઝનમાં છે ને આવી પકોડા ભરેલી કઢાઈ જોવાની મજા જ એકદમ અલગ છે. આખી સોસાયટીમાં જ્યારે પકોડા બનતા હોય અને ગલીમાં જ્યારે વરસાદની માટીની એ ભીની સુગંધ આવતી હોય અને સાથે આ પકોડાની સુગંધ હોય, એ વસ્તુ નેવર એન્ડિંગ છે. આઈ થિંક એ વસ્તુ ક્યારેય પૂરી નથી થવાની કે ખતમ નથી થવાની. લોકો ચાહે ગમે તેટલા હેલ્થ કોન્શિયસ થઈ જાય ને, વરસાદ એક એવી વસ્તુ છે ને કે પકોડા કે ઓઇલી વસ્તુ ખાવા પર મજબૂર કરી જ દે છે. તો આ પકોડાને આપણે મીડિયમ હોટ ઓઇલ પર તળવાના છે. એકદમ ફાસ્ટ ગેસ પર પણ નહીં અને એકદમ લો ફ્લેમ પર પણ નહીં, એકદમ મીડિયમ ફ્લેમ પર, જ્યાં સુધી એ ઉપરથી લાઇટ બ્રાઉન ના થઈ જાય અને ક્રિસ્પી ટેક્સચર ક્રિએટ ના થઈ જાય ત્યાં સુધી એને ફ્રાય કરવાના છે. વાહ, એકદમ સરસ ડાન્સ કરતાં કરતાં પકોડા ઉપર આવી ગયા છે અને સરસ એવો ગોલ્ડન બ્રાઉન કલર પણ આવી ગયો છે. આ સ્ટેજ પર એને એક પ્લેટમાં લઈ લઈએ. અને આમાં રાઈસ ફ્લાવર એટલે કે ચોખાનો લોટ નાખવાનું કારણ એ જ છે કે જે જનરલ પકોડા હોય બેસનના પકોડા એના કરતાં થોડા વધારે ક્રિસ્પી થશે. તો એક પ્લેટમાં લઈ લઈએ. વાહ, એકદમ સરસ સુગંધ આવી રહી છે. પરફેક્ટ. તો હવે ફટાફટ આ જ રીતે બીજા પકોડા તળી લઈએ. જો હું તો કહું છું ને, વરસાદમાં 3 ટાઈમ આપણે છે ને ભજીયા જ ખાવા જોઈએ, કારણ કે સિઝન જ એવી છે ને કે ભજીયાની એટલી બધી ક્રેવિંગ્સ થાય ને. અને એમાંથી એક આ પાલકના પકોડા તમે એક ટાઈમમાં જરૂર બનાવજો. તો ફટાફટ પ્લેટિંગ કરી લઈએ. તો સરસ મજાના ક્રિસ્પી પાલક પકોડા. અને એની સાથે ગ્રીન ચટણી હોય કાં તો ચાનો ભરેલો ગ્લાસ હોય ને, લાઈફ સેટ છે. આજે હું તમને એક સિક્રેટ કહું, એક સરસ મજાનું સિક્રેટ કહું. તમે નોટિસ કર્યું હશે ને કે દુનિયાના 60% શેફ છે ને હંમેશા થોડા હેલ્ધી એટલે કે થોડા જાડા હોય. એનું કારણ કહું? આ છે એનું કારણ. કારણ કે બનાવતી વખતે જે છે ને આમ અંદરથી
એક્સાઇટમેન્ટ થાય ને, આમ રહેવાય જ નહીં. આટલા સરસ ભજીયા બનતા હોય અને ટેસ્ટ ના કરીએ, નોટ પોસિબલ. અને સાચું કહું ને, એટલા મસ્ત ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ ભજીયા બન્યા છે ને. આ રેસીપી તમારે ચોક્કસથી ટ્રાય કરવી જ પડશે. તમે માનો કે ના માનો, આ ભજીયા તમારે બનાવવા જ પડશે. અને બનાવવા માટે રીકેપ જોવો પડશે ને, અને રીકેપ જોવા માટે એક નાનકડો બ્રેક લેવો પડશે. પણ બ્રેક લેતા પહેલા આજની રસોઈ ટિપ્સ જોઈ લો. મિત્રો, આજની જે ભજીયા પાર્ટીમાં આપણે બટાકાની સરસ મજાની વાનગી બનાવી, અને જે બટાકા વગર આપણા બધાયના રસોડા અધૂરા છે ને. પણ શું તમને ખબર છે, એ બટાકાનું ઉદ્ગમ સ્થાન ભારત છે જ નહીં. હા, આશરે 500 વર્ષ પહેલા પોર્ટુગીઝના વેપારીઓ આ બટાકાને ભારતમાં લઈને આવ્યા હતા. એ પહેલા ભારતમાં કોઈ જ બટાકા નહોતું ખાતું, અને શરૂઆતમાં ભારતના રાજા મહારાજોએ આ બટાકાને સ્વીકારવાની ના પાડી દીધી હતી. પણ સમય જતાં આ વિદેશી બટાકાએ આપણા દેશી મસાલા સાથે એવી દોસ્તી કરી લીધી ને કે આજે ભારતીય લોકોના અને ખાસ કરીને વરસાદની સિઝનમાં ભજીયામાં રાજ કરે છે. અને આ બટાકાની સફરમાં ગુજરાત પણ પાછળ નથી. ગ્લોબલ ફાસ્ટ ફૂડની એક ફ્રેન્ચાઇઝી જે એના ફ્રેન્ચ ફ્રાઈઝ માટે બહુ જ ફેમસ છે, એની માટેના પરફેક્ટ લાંબા અને પરફેક્ટ ક્વોલિટીવાળા બટાકા ક્યાંથી આવે છે? આપણા ગુજરાતના બનાસકાંઠામાંથી. અને ફ્રેન્ચાઇઝીએ બનાસકાંઠાના ખેડૂતો સાથે ખાસ કરાર કરીને ખાસ ટેકનોલોજીથી બટાકા ઉગાડવાનું અને એની ખેતી કરવાનું સ્ટાર્ટ કર્યું છે. કારણ કે ત્યાંનું પાણી અને ત્યાંની જમીન બેસ્ટ ક્વોલિટીના પ્રીમિયમ બટાકા ઉગાડવા માટે આખા ભારતમાં નંબર 1 સાબિત થયું છે. એટલે કે અમેરિકાની એ ફ્રેન્ચાઇઝી જે આજે આખા વર્લ્ડમાં ફ્રેન્ચ ફ્રાઈઝ ખવડાવે છે, એનું ઉદ્ગમ સ્થાન બીજું ક્યાંય નહીં પણ આપણું ગુજરાત છે. તો આ જ હતી આજની રસોઈ ટિપ્સ. તમને કેવી લાગી ચોક્કસથી જણાવજો. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાડી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી એન્ડ ધરાસણા ઓઇલ. સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. પાલકનું નામ આવે ને એટલે મોટાઓનું મૂળું તો બગડી જાય અને છોકરાઓ બી ખાવાની ના પાડી દે. પણ ક્રિસ્પી પાલક ભજીયા જે આપણે બનાવ્યા એનો રીકેપ તો લખી લો, કેમ કે એ તો માંગવાના જ છે બધા. પાલક પકોડા બનાવવાની રીત. સૌ પ્રથમ પાલકને 2-3 વાર પાણીથી ધોઈને ઝીણી સમારી લો. એક મોટા બાઉલમાં પાલક લો અને તેમાં ચણાનો લોટ અને ચોખાનો લોટ ઉમેરો. હવે તેમાં સમારેલી કોથમીર, આદુ, મરચાં, લસણની પેસ્ટ, અજમો, તલ, મીઠું અને ધાણા જીરું પાવડર ઉમેરો. આ બધું જ પાલકના કુદરતી ભેજમાં બરાબર મિક્સ કરો, જેથી પાલકનું પાણી છૂટું પડે. જો જરૂર જણાય તો જ થોડું પાણી ઉમેરીને મધ્યમ ઘટ્ટ બેટર તૈયાર કરો. છેલ્લે તેમાં ખાવાનો સોડા ઉમેરો અને તેના પર લીંબુનો રસ નીચોવી તેને એક્ટિવેટ કરો અને હળવા હાથે મિક્સ કરો. હવે તેમાં 1 ચમચી ગરમ તેલ ઉમેરો, જેનાથી પકોડા સોફ્ટ બનશે અને તેલ ઓછું શોષશે. એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં નાના પકોડા મૂકો. પકોડાને મધ્યમ તાપે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. તૈયાર ક્રિસ્પી પાલક પકોડાને ગ્રીન ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ગરમા ગરમ પાલક પકોડા. ચા સાથે કંઈક મસ્ત ક્રન્ચી જોઈએ, કાં લેટ નાઇટ ક્રેવિંગ્સ થતી હોય, કાં તો સવારે બચ્ચાઓના ટિફિનમાં કંઈક નાખવું હોય, તો એના માટે આજે આપણા રસોડે ક્રિસ્પી પટેટો બાઇટ્સ બનવાના છે. ચાલો જોઈ લઈએ કેવી રીતના બને છે. શેફ, મતલબ આજે તો તમે નક્કી કરીને જ આવ્યા છો કે બધાનું દિલ જીતવાનું છે. ડેફિનેટલી. પટેટો બાઇટ્સ નાના હોય કે મોટા બધાને ભાવે, અને એમાં પણ ક્રિસ્પી. એક્ઝેક્ટલી. અને પકોડા વસ્તુ જ એવી છે ને કે બધાને ભાવે. ચાહે ક્રિસ્પી પકોડા હોય, ક્રિસ્પી પોટેટો બાઇટ્સ હોય કે પાલક પકોડા હોય. અને ઇવન ઠંડા થઈ ગયા હોય ને તો બી મજા આવે તો ખાવાની. પછી તમારા ફેવરેટ પકોડા કયા? આલુના પટેટો ચિપ્સ વાળા જે આવે ને, આય હાય એટલી મજા આવી જાય. એમાં સોસ હોય કે લીલી ચટણી હોય, મજા મેયોનીઝ જોડે બી મજા આવે. તો પણ આ સ્પેશિયલી રેસીપી છે ને એ નાના બાળકોને બહુ જ ગમવાની છે. કારણ કે જે શું કહેવાય ફ્રોઝન ફૂડ આવતા હોય ને પોટેટો બાઇટ્સ, એવા જ આપણે રેસીપી સ્ક્રેચથી બનાવવાના છીએ. ઓકે. એટલે મમ્મીઓને પણ મજા પડી જવાની છે. કારણ કે જો એવી રેસીપી જે માર્કેટમાં મળતી હોય એ ઘરે બનાવવા મળી જાય તો પછી શું જોઈએ. એટલે ટિફિનમાં ને બધામાં માંગશે જ હવે છોકરાઓ. ચલો સ્ટાર્ટ કરીએ. તો શું કહેવું છે, આ સ્પેક્સી શેફ સ્ટાર્ટ કરે ક્રિસ્પી પોટેટો બાઇટ્સ બનાવવાનું. યસ. તો એનું સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ કયું? બટેકા. યસ. તો 2 થી 3 બટાકા લીધા છે, જેને બાફીને ગ્રેટ કરી દીધા છે. ગ્રેટ ના કરો તો મેશ કરીને લો તો પણ ચાલે. ઓકે. અને સાથે કોર્નફ્લાવર લેવાનું છે, જસ્ટ એક બાઇન્ડિંગ આવે એની માટે 1 થી 1.5 ચમચી જેટલો. અને સાથે
થોડા બ્રેડ ક્રમ્સ લઈએ 1 થી 2 ચમચી. ઓકે, એટલે બ્રેડ ક્રમ્સ બી અંદર જ નાખી દેવાના? યસ, એટલે આપણે એને કોટ પણ Coat કરવાના છીએ, ઓકે પણ અંદર જો બાઇન્ડિંગ સારું જોઈએ તો બ્રેડ ક્રમ્સ હંમેશા નાખવાના. ઓકે. અને સાથે આદુ, મરચાં અને લસણની પેસ્ટ છે 1 ચમચી, એ લઈએ. ઓકે, એટલે આને બી આપણે ફ્રીઝ કરી શકીએ? કરી શકે કેટલો ટાઈમ ડેફિનેટલી. સુધી? આનું મિક્સર તૈયાર થઈ જાય ને પછી એમાં જનરલી જો આદુ મરચાં લસણની પેસ્ટની જગ્યાએ તમે ગાર્લિક પાવડર અને અનિયન પાવડર નાખો ને તો એને તમે ઇઝીલી સાચવી શકો 2 થી 3 મહિના સુધી આરામથી. વાવ. એટલે જો ફ્રેશ ઇન્ગ્રેડિયન્ટની જગ્યાએ તમે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ એટલે કે જે પાવડર ફોર્મમાં હોય ને, જો ગ્રીન ચીલીને તો કંઈ ના થાય લાંબા સમય સુધી. જો જનરલી એમાં આપણે લસણની પેસ્ટ નાખીએ ને તો એમાં એક સુગંધ આવતી હોય, જો એને ફ્રોઝ કરીએ ને તો એક સુગંધ આવે લસણની, એ અમુક લોકોને એમ લાગે કે એ બગડી ગયું હોય. એને અવોઇડ કરવા માટે ને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે છે ને હંમેશા ગાર્લિક પાવડર નાખવાનો. લસણને એકદમ ડ્રાય કરીને એને પ્રોસેસ કરીને એનો પાવડર કરવામાં આવે. જો એ નાખીએ ને તો એ લાંબા સમય સુધી ટકી રહેશે. અને ગ્રીન ચીલીસ ને તો એમ પણ કંઈ ના થાય, એટલે ગ્રીન ચીલીસ આપણે નાખી શકીએ. ઓકે. તો યસ, આનું મિક્સર બનાવ્યા પછી તમે ઇઝીલી એને એરટાઇટ કન્ટેનરમાં જે ક્રમ કોટિંગ આપણે જે કરીશું એ બધું જ પતી ગયા પછી એને ઇઝીલી તમે એરટાઇટ કન્ટેનરમાં 2 થી 3 મહિના સુધી સાચવી શકો છો. ઓકે, વાવ. અને હવે એમાં ચીલી ફ્લેક્સ નાખીએ 1 ચમચી જેટલા, સાથે ઓરેગાનો સિઝનિંગ કે મિક્સ્ડ હર્બ્સ, તમે બંનેમાંથી કોઈ પણ લઈ શકો છો. મિક્સ્ડ હર્બ્સ લીધા છે 1 ચમચી જેટલા. ઓકે. બ્લેક પેપર પાવડર 1/4 ટીસ્પૂન જેટલો. ઓકે. અને ગ્રીન ચીલીસ લઈએ. જે ગ્રીન ચીલીસ છે ને થોડી કિક આપશે, આદુ મરચાં લસણની પેસ્ટમાં ઓલરેડી છે, પણ જો વધારે સ્પાઇસી ભાવતું હોય તો ગ્રીન ચીલીસ લઈ શકો. અને જો ગ્રીન ચીલીસની ફીલ જોઈતી હોય ને તો એક તીખા ના આવે ને એવા વાળા મરચાં નાખવાના, એટલે એક બાઈટ આવશે મરચાંનો પણ એ તીખાશ નહીં આવે. ઓકે. અને હવે ના વધારે ખારું ના વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે, સાથે કાપેલી કોથમીર છે એ લઈ લઈએ. અને લાસ્ટ બચ્ચાઓનું સૌથી ફેવરેટ, ઇવન મોટાઓનું પણ સૌથી ફેવરેટ, ચીઝ. 1 ચીઝ ક્યુબ લીધી છે મેં. ઓકે. એટલે ઓલમોસ્ટ સમજી લો 2 ટેબલ સ્પૂન જેટલું ચીઝ લીધું છે, એને આપણે ગ્રેટ કરી લઈએ. આ ચીઝને આપણે બોલ બનાવીને અંદર બી નાખી શકીએ ને? ડેફિનેટલી. એ પછી ચીઝ બોલ્સ થઈ જાય, એને પોટેટો બાઇટ્સ ના કહી શકીએ આપણે, ચીઝ બોલ્સ કહી શકીએ. તો શેફ, તમારું એકદમ ફેવરેટ વાળું ફ્રોઝન ફૂડ કયું કહેવાય? એ તો બહુ મુશ્કેલ સવાલ છે બધા જ ભાવે છે? ના, હું એકચ્યુઅલી ફ્રોઝન ફૂડ અવોઇડ કરું, શેફ છું એટલે હું ફ્રોઝન ફૂડ અવોઇડ કરું. પણ જો એમ જોવા જઈએ ને તો પોટેટો વેજીસ જે આવતા હોય ત્રિકોણ, ફ્રેન્ચ ફ્રાઈસ નહીં પણ વેજીસ જે ત્રિકોણ આવતા હોય છે, એ મારા સૌથી ફેવરેટ છે. તો એ તમે બનાવો છો? યસ. આ રસોડે બનાવીએ ને એને બનાવવા તો બહુ જ ઈઝી છે, એની ટેકનિક્સ છે પણ બનાવવા બહુ જ ઈઝી છે. ઓકે. પણ આપણે વારાફરતી બધા એક વાર ટ્રાય કરશું, બધા જે ફ્રોઝન ફૂડ આવે છે. ચોક્કસ. અને આમ રેડી ટુ ઈટ જે હોય. તો નેક્સ્ટમાં આપણે એક કામ કરીએ, નેક્સ્ટમાં આપણે ફ્રેન્ચ ફ્રાઈસ થી સ્ટાર્ટ કરીએ. હા, ડન. છોકરાઓ તો ખુશ. ડેફિનેટલી, મમ્મીઓ પણ ખુશ જો ઘરે બનાવવા મળી જાય તો. હા, એક્ચ્યુઅલી. હવે આને સારી રીતે મિક્સ કરી લેવાનું છે જ્યાં સુધી બધું જ સરખી રીતે એકદમ લોટ જેવું ના થઈ જાય ત્યાં સુધી. અને જો ભજીયાની વાત કરીએ ને તો ફ્રોઝન ફૂડ નું ભજીયા સામે કઈ જ ના આવે. હા, એ તો સાચી જ વાત છે. ગરમા ગરમ જે ખાવાની મજા આવે ને, એક્ઝેક્ટલી. અને એ મજા કોઈ જ જાતના ફ્રેન્ચ ફ્રાઈસ કે ફ્રોઝન ફૂડમાં છે જ નહીં. સાચી વાત. અને અત્યારે તો હવે આના બી રિપ્લેસમેન્ટ આવી ગયા છે, એર ફ્રાયર આવી ગયું. એક્ઝેક્ટલી. તેલ ઓછું યુઝ કરવાનું ને બધી. અને એ પણ એક કહેવાય ને કે લોકોનો સમય બચાવવાની એક ટેકનિક જ છે, કારણ કે આજકાલના લોકોના બિઝી સ્કેડ્યુલમાં કદાચ લોકોને તળવાનો ટાઈમ ના હોય, અને પ્લસ હેલ્થ કોન્શિયસ પણ લોકો બહુ બધા હોય છે. અને એટલે જ એર ફ્રાયર એક એવી વસ્તુ છે ને કે તમારો ટાઈમ પણ બચાવે અને હેલ્થ પણ તમારી બચાવે, અને ટેસ્ટ તો સેમ જ આવવાનો છે. વાહ, તો મિક્સર તો સરસ એવું થઈ ગયું છે, સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે થોડોક આને રેસ્ટ આપીએ અને પછી આના બોલ્સ બનાવીએ. ઓકે. તો હવે આ મિક્સરમાંથી નાના નાના બાઇટ સાઇઝના બોલ્સ બનાવી લઈએ. ઓકે. તો એક નાનું ગોળી જેવું લઈને હાથેથી ગોળ ગોળ કરીને એને થોડોક સિલિન્ડ્રિકલ ટાઈપનો શેપ આપવાનો છે. ઓકે. બહુ વધારે મોટો પણ નહીં અને વધારે નાનો પણ નહીં. સી આ રીતના બધા જ બોલ્સ બનાવી દેવાના છે. ઓકે. તો પોટેટો બાઇટ્સ તો તૈયાર છે. હવે એના ઉપરનું એક કોટિંગ બનાવી લઈએ. ઓકે. થોડા એને ક્રિસ્પી વધારે બનાવવા કોર્નફ્લાવર લઈએ. ઓકે.
3 થી 4 ચમચી જેટલો. આ કોટિંગ આપણે તળતી ટાઈમે કરવાનું કે પછી ફ્રીઝરમાં મૂકવું હોય ત્યારે બી કરીને મૂકી દેવાય? તમે કરીને પણ મૂકી શકો છો, અને કર્યા વગર જો મૂકશો ને તો ફ્રોઝન સરખી રીતે નહીં થાય, પ્લસ ફ્રોઝન કર્યા પછી પણ તમે એને ક્રમ કોટ કરશો, ફરીથી સ્લરીમાં બોળશો અને પછી ક્રમ કોટ કરશો તો એનું જે અંદરનું ટેક્સચર છે ને એ બગડી જશે, કારણ કે મીન વાઇલ થોડા ઓગળી જશે, અને ઓગળશે એટલે એમાંથી પાણી છૂટશે, અને પાણી છૂટશે તો એ ફાટી જશે. એટલે એને હંમેશા ક્રમ કોટ કરીને જ મૂકવાનું. અને આમાં થોડું સોલ્ટ નાખીએ, પિંચ, અને સાથે સેજ કલર આવવા માટે નાની ચમચી જેટલું લાલ મરચું, અને આમાં થોડું પાણી નાખીએ, અને છે ને આની એકદમ પાતળી સ્લરી બનાવવાની છે. વધારે જાડી પણ નહીં અને વધારે પાતળી પણ નહીં, એ રીતની સ્લરી કરવાની છે. એકદમ જાડી કરીશું તો ઉપર એક એક્સ્ટ્રા લેયર આવી જશે, અને પાતળી કરીશું તો સરખું કોટ નહીં થાય, પ્રોપર ભજીયા બની જશે. એ જ. અને આપણે આ બનાવીએ છીએ ક્રિસ્પી, એટલે થોડુંક પરફેક્ટ લેયર હોવું જોઈએ. તો સારી રીતે આને મિક્સ કરીને હવે તો આપણા બાઇટ્સ રેડી છે. અને આ મેં બ્રેડ ક્રમ્સ લીધેલા છે, જેને એક પ્લેટમાં પાથરી દીધા છે. એટલે હવે એક એક બાઇટ લઈને આ જે સ્લરી છે એમાં નાખવાનું છે, અને ચારેય બાજુ ઇવનલી કોટ કરીને, અને હવે સ્લરીમાંથી સીધું બ્રેડ ક્રમ્સમાં લેવાનું છે, અને હાથ વડે ચારેય બાજુથી સરસ રીતે કોટ કરી દેવાનું છે. અને હવે જો સરસ એવું સારું કોટિંગ થઈ ગયું છે, અને આને સેમ પ્લેટમાં મૂકી દઈએ, અને આ જ રીતે બધા જ બાઇટ્સ રેડી કરી દઈએ. અને જો તમારી પાસે બ્રેડ ક્રમ્સ ના હોય તો બ્રેડને આપણે એકદમ સહેજ શેકીને એને એકદમ પાવડર કરી દેવાની છે, મિક્સરમાં ફેરવી દેવાનું છે, એટલે બ્રેડ ક્રમ્સ ઘરે પણ રેડી થઈ જશે. તો આ જ રીતે બીજા બાઇટ્સ પણ રેડી કરી દઈએ. જો એકદમ પરફેક્ટ બાર જેવા દેખાય છે ને, આ એકદમ રેડી છે ફ્રોઝન થવા માટે. હવે આને તમે ઇઝીલી એરટાઇટ કન્ટેનરમાં ફ્રોઝ કરી શકો છો. વાવ! અને મારી ચા બી રેડી થઈ ગઈ છે. યા, તો હવે ફટાફટ તળી લઈએ. ચલો. ધીમે રહીને તેલમાં છોડી દેવાના છે. આને હંમેશા સ્લો ફ્લેમ પર જ કુક કરવાનું છે. ફાસ્ટ ફ્લેમ પર ઉપરથી ડાર્ક થઈ જશે અને અંદરથી કાચા રહેશે. અને જો ફ્રોઝન કરો તો પણ હંમેશા તેલ પહેલા એકદમ ફાસ્ટ કરી દેવાનું, અને પછી એકદમ ધીમું કરી દેવાનું, અને પછી એને તળવાના છે. સુગંધ આવવા લાગીને પટેટો બાઇટ્સની એકદમ પેલી રેડીમેડ જેવી જ આવે છે. તો પછી અને જ્યાં સુધી આ બબલ્સ જે દેખાય છે ને ઓછા ના થાય ને ત્યાં સુધી એને અડવાનું નહીં. અધરવાઇઝ પહેલાથી આપણે એને મિક્સ કરવા લાગીએ ને, જનરલી મેં જોયું છે લોકો તળવા મૂકે અને તરત જ ચમચો નાખી દે, જેના કારણે કોઈ પણ ભજીયા કે આવા ટાઈપના બાઇટ્સ કે વડા હોય એ હંમેશા ફાટી જાય. એટલે જે આના પહેલાના બબલ્સ છે ને એને ઓછા થવા દેવાના, અને પછી ઓટોમેટિકલી થોડા ઉપર આવે તળાઈને, એના પછી જ હંમેશા ચમચા વડે હલાવવાનું. સી એકદમ પરફેક્ટ, ફાટ્યા પણ નથી, અને એકદમ ક્રિસ્પી, અને એકદમ સરસ મજાનો ઉપર ક્રસ્ટ દેખાઈ રહ્યો છે. જો તમે ક્રમ અને કોટ સરખી રીતે કરો ને, એટલે જે સ્લરીમાં અને બ્રેડ ક્રમ્સમાં કોટ કર્યું એ સરખી રીતે કરો તો આ પરફેક્ટ ટેક્સચર આવે. અને જે અંદર ચીઝ આપણે નાખ્યું ને, અત્યારે થોડું ઓછું નાખ્યું છે, પણ જો બચ્ચાઓ માટે એટલે કે બાળકો માટે હોય ને તો અઢળક ચીઝ નાખી શકો છો તમે. ઇવન અત્યારે આપણે પ્રોસેસ ચીઝ લીધું છે, તો એ મોઝરેલા ચીઝ તમે નાખશો ને તો એકદમ જે સ્ટીકી અને સ્ટ્રેચી જે ચીઝ પૂલ નીકળે ને, એના કારણે બાળકોને વધારે ગમવાનું છે. બાળકોને શું, મોટાઓને બી મજા આવશે ખાવાની. હા, મોટાઓને પણ ગમે, જો હેલ્થ કોન્શિયસ ના હોય તો. હા, એ તો છે, પણ બધા ચીટ કરતા જ હોય છે. ડેફિનેટલી. હું ચીટ કરું ને તો પછી હું પિઝા જ ખાઉં. પણ આઈ એમ શ્યોર તમે આ બી ખાતા જ હશો. હા, મતલબ પણ તળેલું છે એટલે મને થોડું ઓછું ભાવે. મને ખબર છે તમે ખાતા જ હશો. ના, હું આવા પકોડા નહીં પણ આપણા જે દેશી પકોડા છે ને, દેશી ભજીયા, એ જરૂર ખાઉં. તો પટેટો બાઇટ્સ તો સરસ એવા તળાઈ ગયા છે, અને પરફેક્ટ જે આપણને કલર જોઈએ છે એ કલર પણ આવી ગયો છે, અને ઉપર તળાઈ છે તેલના ઉપર. જ્યારે કોઈ પણ પકોડા તળાય ને એટલે સમજી જવાનું કે પરફેક્ટલી ફ્રાય થઈ ગયા છે. તો હવે આને નીકાળી લઈએ પ્લેટમાં. થોડું તેલ એક્સેસ જે ઓઇલ હોય એ નિતારી લઈએ. અને હવે સીધા જ પ્લેટમાં લઈ લઈએ. વાહ, એકદમ સરસ સુગંધ આવે છે. હવે ગેસ બંધ કરીએ અને પ્લેટિંગ કરીએ. તો એક સરસ મજાની પ્લેટમાં પટેટો બાઇટ્સ મૂકી દઈએ. શેફ, આની સાથે આપણે બીજી કઈ કઈ ચટણી
ખાઈ શકીએ? એમ તો આ થોડું કહેવાય કે ઇન્ટરનેશનલ કાઇન્ડ ઓફ સ્ટાર્ટર છે, એટલે જનરલી કેચઅપ સાથે અથવા ચીઝ સ્પ્રેડ આવતું હોય છે કે ચીઝ સોસ આવતો હોય છે એની સાથે, અધરવાઇઝ મેયો સાથે બહુ જ મસ્ત લાગશે. પેરી પેરી સોસ અને શેઝવાન સોસ, અલગ અલગ ટાઈપના મિન્ટ મેયોનીઝ ને બધું આવે છે. અરે આપણને ભાવતું એ ડીપ સાથે લઈ શકે. ઇવન મારું તો છે ને સૌથી ફેવરેટ એક જ વસ્તુ છે દુનિયામાં, દેટ ઇઝ ચીલી ઓઇલ. ચીલી ઓઇલ, હું ચીલી ઓઇલ સાથે પણ આને ખાઉં ને તો બહુ જ મસ્ત લાગે. ચીલી ઓઇલ, ગાર્લિક ઓઇલ એ બધા બી અલગ અલગ પ્લેટિંગમાં મેં જોયેલા છે. હા, એ મોસ્ટલી ચાઇનીઝ ફૂડમાં કે જેપનીઝ કે કોરિયન ફૂડમાં યુઝ થતું હોય, એટલે એની સાથે પણ મસ્ત લાગે. તો પ્લેટિંગ તો થઈ ગયું છે, પણ આ એક બચી ગયું છે. ટેસ્ટ કરો. ટેસ્ટ કરીને કહું કેવું છે. યસ. એન્ડ 1 2 3. આહાહા, ધુમાડા નીકળે જો. યમ્મી. ચીઝ ઓછું લાગે છે ખાલી, પણ બહુ મસ્ત છે. એકદમ પેલા રેડીમેડ આવે ને, આપણે તરત જે ફ્રીઝરમાંથી કાઢીને ફ્રાય કરી નાખીએ. એક્ઝેક્ટલી. મસ્ત. તો તૈયાર છે આપણા સરસ મજાના ક્રિસ્પી પોટેટો બાઇટ્સ. દર્શક મિત્રો, સરસ મજાના ક્રિસ્પી પોટેટો બાઇટ્સ રેડી થઈ ગયા છે. આની રેસીપી લખાવું છું, પણ એક નાનકડો બ્રેક લઈ લઈએ. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાડી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી એન્ડ ધરાસણા ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. જલ્દીથી આવી ગઈ છું હું તમને ફટાફટથી રીકેપ લખાવવા માટે. શેનો? ક્રિસ્પી પોટેટો બાઇટ્સનો. લખી લો ફટાફટ. ક્રિસ્પી પોટેટો બાઇટ્સ બનાવવાની રીત. સૌથી પહેલા એક મોટા બાઉલમાં બાફેલા અને છીણેલા બટાકા લો. તેમાં કોર્નફ્લોર, બ્રેડ ક્રમ્સ, આદુ મરચા લસણની પેસ્ટ, ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બ્સ, કાળા મરીનો પાવડર, લીલા મરચા, સ્વાદ મુજબ મીઠું, ઝીણી સમારેલી કોથમીર અને છીણેલું ચીઝ ઉમેરો. આ બધી જ સામગ્રીને હાથથી બરાબર મિક્સ કરીને એક નરમ લોટ જેવું મિશ્રણ તૈયાર કરો. હવે હાથ પર સહેજ તેલ લગાવી આ મિશ્રણમાંથી નાના નાના નળાકાર એટલે સિલિન્ડ્રિકલ આકારના બાઇટ્સ તૈયાર કરી લો. એક બીજા બાઉલમાં 3-4 ચમચી કોર્નફ્લોર, ચપટી મીઠું, થોડું લાલ મરચું પાવડર અને પાણી ઉમેરીને મધ્યમ પાતળી સ્લરી તૈયાર કરો. હવે તૈયાર કરેલા દરેક બટાકાના બાઇટને પહેલા કોર્નફ્લોરની સ્લરીમાં ડુબાડો અને પછી બ્રેડ ક્રમ્સમાં બરાબર રગદોડીને કોટ કરી લો. એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે આ બાઇટ્સને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. તૈયાર ગરમા ગરમ ક્રિસ્પી પોટેટો બાઇટ્સને કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે ક્રિસ્પી પોટેટો બાઇટ્સ. તો ચાલો સ્વાગત કરીએ આપણા આજના ગેસ્ટનું, જેઓ છે અમદાવાદથી નિશાબેન શાહ. પ્લીઝ વેલકમ. કેમ છો નિશાબેન? બહુ ફાઇન. શું કરો છો તમે? હું એઝ અ મેકઅપ એડ્યુકેટર વર્ક કરું છું. અરે વાહ, મતલબ તમે મેકઅપ શીખવાડો છો? યસ. અરે વાહ, મતલબ તમે બધા લોકોને મેકઅપ શીખવાડી દો છો? યસ. મને શીખવાડશો? શ્યોર, કેમ નહીં. તો તમે કેટલા લોકોને શીખવાડી ચૂક્યા છો? અત્યાર સુધી 1000+ લોકોને શીખવાડી દીધા છે. અને એમાં મેલ્સ કેટલા હતા? એમાં મેલ્સ આઈ થિંક 13+ મેલ્સ છે. અરે વાહ, શું વાત છે. તો તમને મેકઅપ થી ડાયરેક્ટ સીધું કુકિંગમાં કઈ રીતે ઇન્ટરેસ્ટ? હું એકચ્યુઅલી મારું આ પેશન છે. હું એઝ અ હોમ બેકર પણ વર્ક કરી રહી છું. અરે વાહ, શું વાત છે. તો તમને ખબર છે આજે આપણે શું બનાવવાના છે? આજે આપણે એક પોપકોર્ન બનાવવાના છે. ઓકે. પણ એમાં એક નાનકડો ટ્વિસ્ટ છે. વેલ, આ સ્પેક્સી શેફ આજે સરસ મજાના પનીર પોપકોર્ન બનાવવાનો છે. વાવ. વરસાદની સિઝન હોય અને પોપકોર્ન જેવી એકદમ ક્રિસ્પી અને પ્રોટીનથી ભરપૂર, એટલે પનીર છે ઓબ્વિયસલી પ્રોટીન છે, એનાથી ભરપૂર કોઈ આવી વાનગી મળી જાય ને તો મજો પડી જાય. શ્યોર. તો આપણે જનરલી ઘરે ભજીયા કે પનીરના પકોડા બનાવતા હોઈએ, પણ આ એક એકદમ મસ્ત કહેવાય ને કે ક્રિસ્પી સ્ટાર્ટર છે કે જે ભજીયાથી એકદમ અલગ છે. તો આપણે ફટાફટ સ્ટાર્ટ કરીએ. શ્યોર. સૌથી પહેલા તો એક મોટો પનીરનો સ્લેબ લીધો છે. ઓકે. એને આપણે પોપકોર્નના આકારનું, એટલે એકદમ નાના નાના બાઇટ સાઇઝ હોય ને, ક્યુબ્સ કટ કરી લેવાના છે આપણે. ક્યુબ્સ કટ કરી લેવાના છે, બધા જ ઇક્વલ સાઇઝના, અને બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં, એ રીતના ક્યુબ્સ કરવાના છે. તો બધા જ પનીર ક્યુબ્સને ઇક્વલ સાઇઝમાં કટ કરી લઈએ અને હવે આને ફરી એ જ બોલમાં મૂકી દઈએ. અને હવે આગળની એક પ્રોસેસ કરીએ. એક બોલ લેવાનો છે. બેઝિકલી એક મિક્સર બનાવવાનું છે કે જેમાં આપણે પનીરને મેરિનેટ પણ કરવાના છે અને કોટ પણ કરવાના છે. ઓકે. તો સૌથી પહેલાં એની માટે મેદો લઈ લઈએ. ઓલમોસ્ટ 1 કપ જેટલો મેદો લેવાનો છે. જે પ્રમાણેનું પનીરની ક્વોન્ટિટી હોય એ પ્રમાણેનો મેદો લેવાનો. અને સાથે ક્રિસ્પી ઉપરનું લેયર જે છે થોડું ક્રિસ્પી થવાનું છે, એની માટે થોડો કોર્નફ્લાવર લઈએ. ઓકે. હાફ કપથી સહેજ ઓછો. અને સાથે સમારેલું આદું છે એ લઈએ 1 ચમચી. સમારેલા લીલા મરચાં,
અને સાથે બધા જ મસાલા કરી દઈએ. સૌથી પહેલાં લાલ મરચું 1 ચમચી જેટલું, જે પ્રમાણેનું આપણને તીખું ભાવતું હોય એ પ્રમાણેનું. સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો, અ પિંચ ઓફ હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું લઈએ અને થોડો ચટકારો આપવા ચાટ મસાલો લઈએ 1/2 ચમચી, અને ના વધારે ખારું ના વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે. થોડો અજમો લઈએ 1/4 ટીસ્પૂન, એને હાથેથી ક્રશ કરીને નાખી દઈએ. જનરલી કોઈ પણ તળેલી વસ્તુ હોય તો એમાં અજમો હંમેશા નાખવાનો. સાથે કોથમીર છે કાપેલી એ એડ કરીએ અને હવે આ બધું એકવાર મિક્સ કરી લઈએ. અને થોડું થોડું પાણી નાખતા જઈને એક થીક બેટર બનાવવાનું છે. પાતળું નહીં પણ થોડું થીક બેટર કે જે પનીરને એકદમ ઇવનલી કોટ કરી દે. કરી શકે. અને જે આપણે કોર્નફ્લાવર યુઝ કર્યો છે એનાથી એમ પણ ક્રિસ્પી બનવાના છે પોપકોર્ન, પણ હજુ થોડુંક ઉપર એક કોટિંગ કરીશું જેનાથી વધારે ક્રિસ્પી થશે. થોડું થોડું પાણી નાખવાનું છે. તો નિશાબેન, તમે મેકઅપ ક્યારથી કરો છો? આમ જોવા જઈએ તો મારું ફર્સ્ટ સર્ટિફિકેટ 2008નું છે, જ્યારે હું ફક્ત ને ફક્ત 12 જ વર્ષની અરે હતી. બાપરે, 12 વર્ષની ઉંમરમાં 12 વર્ષની ઉંમરમાં હું મેકઅપ કરતી હતી. અરે બાપરે, તો તમે મતલબ કઈ ટાઈપના ને કેટલા ટાઈપના મેકઅપ આજ સુધી કરેલા છે? મેં મીડિયા મેકઅપ પણ કર્યો છે, આહા. VFX મેકઅપ પણ કર્યો છે. હું પહેલા 4 વર્ષ માટે ટ્રેનિંગ માટે હું મુંબઈ રહી ચૂકી છું. એક ઇન્સ્ટિટ્યૂટ છે મુંબઈમાં, ત્યાંથી મેં સ્ટડી કર્યું છે 4 વર્ષનું. અરે એ વાહ. સિવાય મેં ત્યાં જોબ કરી છે. ત્યાં મેં ઘણા બધા સાઇડ આર્ટિસ્ટને રેડી કર્યા છે. અરે વાહ, અમુક ફિલ્મમાં પણ મેં કામ કરેલું છે. અરે વાહ, શું વાત છે. તો ઘણો એવો સારો એક્સપિરિયન્સ છે તમને મેકઅપનો. યસ. તો એમ તો મેકઅપ આર્ટિસ્ટ બનવામાં કે મેકઅપ શીખવામાં આમ બહુ જ બધી મહેનત લાગતી હોય, જેટલી મહેનત કુકિંગ શીખવામાં લાગતી હોય. તો તમને આમ કેટલી મહેનત લાગી અને તમારો ઓવરઓલ એક્સપિરિયન્સ કેવો હતો મેકઅપ આર્ટિસ્ટ કે તમારી આખી જર્નીનો? હા, એવું કહેવા જઈએ ને તો એકચ્યુઅલી મારી લાઈફ છે ને એડવેન્ચર્સ જેવી છે. આહા. જેમ આપણે ઘરેથી સ્ટડી કરીને પછી એક્સ્ટ્રા જે આગળ ભણવું હોય ને એના માટે પરમિશન લેવી પડે. એટલે મેં ઘરે જ્યારે વાત કરીને એટલે ત્યારે એ લોકો એવું કીધું કે મેકઅપ શીખવો છે, તારે સ્ટડી કરવી હોય તો તું કર, તને મેકઅપ માટે આગળ નહીં જવા દઈએ. હા. પછી હું સેલ્ફ મેં અહીંયા નાનું, બહુ જ નાની વેનિટીથી મેં મારું સ્ટાર્ટ કર્યું જાતે. પછી એમાંથી બધું અર્નિંગ કર્યું અને પછી બધું ભેગું કરીને પછી હું મુંબઈ શીખવા ગઈ હતી ને ત્યાંથી મારી જર્ની સ્ટાર્ટ થઈ છે. તો પછી તમારી જે ઇન્સ્ટિટ્યૂટ છે એને ઓપન કરવામાં કે એને ચલાવવામાં સૌથી મોટો સપોર્ટ કોનો? સૌથી મોટો સપોર્ટ કહેવાય કે મારી મમ્મીનો ફર્સ્ટ, અને એના પછી મારા હસબન્ડનો સૌથી મોટો સપોર્ટ છે. અરે વાહ, શું વાત છે. તો આપણે થોડી આગળની પ્રોસેસ પણ કરતા રહીએ. શ્યોર. થોડું લિક્વિડ થઈ ગયું છે બેટર, એની માટે જરૂર પડે એ પ્રમાણે મેદો લેવાનો છે. 1-2 ચમચી મેદો વધારે નાખીએ. એકદમ આટલું થીક બેટર પણ નહીં અને એકદમ થીન પણ નહીં. આ થોડું થીન છે જે આપણા પનીરને એકદમ ઇવનલી કોટ નહીં કરી શકે. એટલે જેવું થાય તો થોડો વધારે મેદો નાખીને એને મીડિયમ થીક કરી દેવાનું છે. ઓકે. તો બેટર સરસ એવું કન્સિસ્ટન્સી વાળું થઈ ગયું છે. હવે આ સ્ટેજ પર જે આપણે પનીર કટ કરીને રાખ્યા હતા એ પનીર એડ કરી દેવાના છે. એકવાર ફરી આને સારી રીતે મિક્સ કરી લઈએ. બધા જ ટુકડા સારી રીતે કોટ થાય એ રીતે મિક્સ કરવાનું છે. તો જેમ તમે કહ્યું કે 1000થી વધારે લોકોને તમે મેકઅપ શીખવાડી લીધો છે, તો એ ઇટસેલ્ફ બહુ જ મોટી વાત છે. ક્યારેય પણ કોઈને કંઈક વસ્તુ શીખવાડવી ને એનાથી વધારે સારું કામ કોઈ જ નથી દુનિયામાં. અને તમે એ સરસ એવું કામ કરો છો અને એ સાચે બહુ જ આમ ઇન્સ્પિરેશનલ છે બહુ જ બધા લોકો માટે. તો એ હજારો લોકોમાં કોઈ એવા લોકો તો હશે ને કે જે તમારા સપોર્ટથી આગળ વધ્યા હશે અને અત્યારે તમારી સાથે જ કામ કરી રહ્યા હશે. હા, તમારી વાત સાચી છે. એમાંથી અત્યારે મારી પાસે 10 છોકરીઓ છે. અરે બાપરે. અને અત્યારે મારા સ્ટાફમાં મેં એમાંથી 2 રાખી છે પરમનન્ટ, અને બાકી બધી જે છે એક્સ્ટ્રા મને સિઝન વખતે બહુ જ કામ આવે છે. ઇવન ઘણી બધી એવી સ્ટુડન્ટ્સ છે જેને પોતાનું સલૂન ઓપન કર્યું છે ને એના ઓપનિંગમાં મને એઝ અ ચીફ ઇન્વાઇટ કરી છે. શું વાત છે. આનાથી મોટી સક્સેસ જીવનમાં કોઈ ના હોય. સાચી વાત છે તમારી. શું વાત છે. તો તમે કુકિંગ બી શીખવાડો છો? હું એકચ્યુઅલી પહેલાં તો હોમ કુકિંગ જ કરતી હતી, પણ પછી જ્યારથી રસોઈ શો આવ્યો અને એમાંથી મેં ઘણી બધી રેસિપીઝ જોઈ અને અરે. ટ્રાય કરવાનું સ્ટાર્ટ કર્યું, તો પછી મને બધાએ ટેસ્ટ કર્યું એટલે બધાને ગમવા લાગ્યું. એટલે પછી હું જોડે જોડે બધું આ કન્ટિન્યુ રાખ્યું અને પછી જે મારું મેઇન પેશન છે એમાં હું આગળ વધી અને આ થોડું સાઈડ પર મૂક્યું. હા, પણ ઘરે તો હજી કુકિંગ ચાલુ જ છે. અરે વાહ, શું વાત છે. મતલબ તમે બંને ફોલો કર્યું છે, પેશન પણ અને પ્રોફેશન પણ. શ્યોર. શું વાત છે. તો આને સારી રીતે એકવાર મિક્સ કરવાનું છે.
અને હવે થોડી વાર આને મેરિનેટ થવા દઈએ, ઓલમોસ્ટ 10 મિનિટ સુધી. ત્યાં સુધી આપણે ઓઇલ પણ ગરમ કરી લઈએ. તો સૌથી પહેલાં હાઈ ફ્લેમ પર અને પછી સ્લો ફ્લેમ પર. તો મેં સાંભળ્યું છે કે મેકઅપની ટ્રેનિંગ અને એનું ઇન્સ્ટિટ્યુશન બહુ જ કોસ્ટલી કે બહુ જ એક્સપેન્સિવ હોય છે, અને એવું બને ક્યારેક કે ઘણા બધા લોકો એને અફોર્ડ ના કરી શકતા હોય, પણ એમની અંદર જે શીખવાની એક શું કહેવાય કે આતુરતા હોય ને, એ ઘણીવાર દબાઈ જતી હોય છે જસ્ટ એ એક્સપેન્સના લીધે. તો ક્યારેક તમારી સાથે એવું થયું છે કે એફોર્ડ ના કરી શકતા હોય એવા લોકોને પણ તમે શીખવાડ્યું હોય? સી આમાં કેવું છે કે આપણે ક્યારેક કોઈને એક વખતનું જમવાનું આપીએ ને, એના કરતાં એ લાઈફ ટાઈમ એ જમવાનું કઈ રીતે એ લાવી શકે ને, એ શીખવાડવું બહુ મહત્વનું છે. ટ્રુ, વેરી ટ્રુ. બહુ જ સરસ. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. હા. તો એક પ્લેટમાં સૌથી પહેલાં બ્રેડ ક્રમ છે, જે બ્રેડનો ચૂરો મળતો હોય છે રેડીમેડ, એ લીધો છે 1/2 કપ જેટલો, એ લઈએ. અને સાથે જે કોર્નફ્લેક્સ આવતા હોય છે, એટલે કે જે મકાઈ પૌવા હોય, એને ભૂક્કો કરી લીધો છે મિક્સરમાં રફલી, 1/2 કપ જેટલો એ લઈએ. અને આમાં થોડું સોલ્ટ નાખીએ અને 1/2 ચમચી જેટલો ચાટ મસાલો, એટલે જે ઉપરનું ક્રમ કોટિંગ છે એમાં પણ થોડોક ટેસ્ટ આવે. અને આ બધું એકવાર મિક્સ કરી લઈએ. જો મકાઈ પૌવા ના હોય તો તમે જે આપણા સાદા પૌવા આવતા હોય છે, જે બટાકા પૌવાના પૌવા, એ પૌવા પણ લઈ શકો છો. એ પણ તળાશે એટલે એકદમ ક્રિસ્પી થશે. પણ આ મકાઈ પૌવાથી જે ક્રિસ્પીનેસ હશે ને, એ થોડી વધારે આવશે. એટલે પ્રિફર તો હું એ જ કરીશ કે આ મકાઈ પૌવા જ લઈએ આપણે. હવે જે આપણે પનીર મેરિનેટ કર્યું હતું, એ પનીર લઈએ અને એને આ જે બ્રેડ ક્રમ અને કોર્નફ્લેક્સ છે એમાં ઇવનલી બધે જ કોટ કરી લઈએ. થોડું એને દબાવવાનું છે હાથેથી, જેથી જે એનો મસાલો છે એ પણ ચોંટી જાય અને બ્રેડ ક્રમ પણ ચોંટી જાય. વાહ. હવે આને એક પ્લેટમાં લઈ લઈએ. અને આ જ રીતે ફટાફટ હવે બધા જ પનીર કોટ કરી લઈએ. બધા જ પનીર સારી રીતે કોટ થઈ ગયા છે. હવે તમે છે ને આ પનીરને ઇમિડિયેટલી પણ તળી શકો છો, અધરવાઇઝ તમે આને ફ્રીઝરમાં પણ મૂકી શકો છો. સપોઝ કોઈ ગેસ્ટ આવવાનું હોય તો આને બનાવીને આવી રીતે કોટ કરીને ફ્રીઝરમાં મૂકી દેવાના એરટાઇટ કન્ટેનરમાં, અને પછી જ્યારે તળવાના હોય ત્યારે બહાર કાઢીને તળી લેવાના. ઓકે, આ તો બહુ જ સારી રેસીપી કીધી. આ કિટી સ્પેશિયલ રેસીપી પણ આપણે આને કહી શકીએ. ડેફિનેટલી. તો હવે એક એક પનીરને ઓઇલમાં નાખી દઈએ. મેક શ્યોર કે જે એક્સ્ટ્રા ઉપરનું કોટિંગ છે એ નીકાળી લઈએ, કારણ કે જો એ રહી જશે તો તેલ આખું જ કોટિંગ વાળું થઈ જશે. થોડું ધીમા તાપે, જ્યાં સુધી ઉપરથી એકદમ ગોલ્ડન બ્રાઉન ના થાય અને ક્રિસ્પી ના થાય ત્યાં સુધી તળવાનું છે. જો વધારે ક્રિસ્પી કરવા હોય તો હંમેશા ધીમા તાપે જ તળવાના, અને જો તળાઈને ઉપર તરત એની જાતે જ આવી જાય તો સમજી લેવાનું કે પરફેક્ટલી ફ્રાય થઈ ગયા છે. તો મેકઅપ સિવાય તમે કુકિંગમાં સૌથી સારું શું બનાવો છો? ગુજરાતી ડીશ એન્ડ રાજસ્થાની ડીશ. અરે વાહ, શું વાત છે. તો તમારા ઘરમાં સૌથી વધારે તમારા હાથનું કયું ફૂડ ભાવે બધાને? મેક્સિકન સેન્ડવિચ. મેક્સિકન સેન્ડવિચ, અરે વાહ, શું વાત છે. તો તમે જોઈ શકો છો પોપકોર્ન એકદમ સરસ બ્રાઉન એવા તળાઈ ગયા છે. થોડું એક્સેસ ઓઇલ નીકાળી લઈએ અને એક પ્લેટમાં લઈ લઈએ. એમાં ઘણી બધી ડિશિસ એવી હોય છે કે જે આપણે ખાવામાં તો હેલ્ધી હોય છે, પણ જોવામાં છે ને બધા લાઈક બાળકોને વધારે ગમતું નથી હોતું, એટલે એનું પ્રેઝન્ટેશન જોઈને જ પછી એ લોકોને ખાવાની ઈચ્છા થઈ જાય છે. હવે તમે પ્રેઝન્ટેશનની વાત કરી જ છે ને, તો આને આપણે એકદમ સરસ પ્રેઝન્ટેશન કરીએ. શ્યોર. વાહ, તમે જુઓ છો એકદમ ક્રિસ્પી અવાજ આવી રહ્યો છે. તો હવે આ જ રીતે ફટાફટ બીજા પોપકોર્ન તળી લઈએ. ઓકે. તો બધા જ પોપકોર્ન સરસ રીતે તળાઈ ગયા છે. હવે ફટાફટ પ્લેટિંગ કરીએ. શ્યોર. તો જેમ આપણે વાત થઈ પ્રેઝન્ટેશનની, એક સરસ મજાના બ્લેક બોલમાં પોપકોર્ન મૂકીએ. એકદમ પરફેક્ટ ક્રિસ્પી અવાજ આવી રહ્યો છે. તો મારી પાસે મેયોનીઝ છે, એમાં થોડુંક મેં કેચઅપ મિક્સ કર્યું છે અને એને પાઇપિંગ બેગમાં ભરી લીધું છે, અને આગળથી સહેજ કટ કરી લીધું છે. એનાથી આપણે બધા જ પોપકોર્ન ડ્રિઝલ કરી લઈએ. એન્ડ ધેટ્સ ઇટ. હવે થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીએ અને સરસ મજાની કોથમીરની પત્તીઓ છે એનાથી ગાર્નિશ કરી લઈએ. વાહ, એકદમ સુંદર અને કલરફુલ દેખાઈ રહ્યું છે. તો તૈયાર છે સરસ મજાના એવા ક્રિસ્પી પનીર પોપકોર્ન. હવે તમે શાંતિથી અંકિતાને જોઈન કરો. હું ફટાફટ બીજી 2 રેસીપી તમારી માટે લઈને આવું છું. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાડી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલી ટી એન્ડ ધરાસણા ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર સોમવા 34.
મૂવી જોવા ગયા હોય ને એટલે પોપકોર્ન તો જોઈએ જ પણ એનાથી બી વધારે જ્યારે ઘરે મૂવી જોવા બેઠા હોઈએ ને ત્યારે વધારે ભૂખ લાગે અને એમાં જો પનીર પોપકોર્ન મળી જાય હા મજા જ પડી જાય. જલ્દીથી લખી લો રીકેપ. ક્રિસ્પી પનીર પોપકોર્ન બનાવવાની રીત. સૌથી પહેલા પનીરના એક સરખા નાના ચોરસ ટુકડા કરી લો. એક મોટા બાઉલમાં મેંદો, કોર્નફ્લોર, સમારેલું આદુ, લીલા મરચાં, લાલ મરચું, ગરમ મસાલો, હળદર, ધાણા જીરું, ચાટ મસાલો, મીઠું અને હાથથી મસળેલો અજમો ઉમેરો. તેમાં સમારેલી કોથમીર ઉમેરી બધું બરાબર મિક્સ કરો અને થોડું પાણી ઉમેરીને મધ્યમ ઘટ્ટ ખીરું તૈયાર કરો. તૈયાર ખીરામાં પનીરના ટુકડા ઉમેરીને તેને સારી રીતે કોટ કરી લો અને 10 મિનિટ માટે મેરિનેટ થવા દો. એક પ્લેટમાં બ્રેડ ક્રમ્સ, મકાઈના પૌવાનો ભૂકો, થોડું મીઠું અને ચાટ મસાલો મિક્સ કરીને કોટિંગ માટેનું મિશ્રણ તૈયાર કરો. હવે મેરિનેટ કરેલા પનીરના ટુકડાને આ કોરા મિશ્રણમાં મૂકી હાથથી હળવા દબાવીને ચારે બાજુથી બરાબર કોટ કરી લો. એક કડાઈમાં તેલ ગરમ કરો અને મધ્યમ તાપે પનીર પોપકોર્નને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. તૈયાર પનીર પોપકોર્ન પર મેયોનીઝ કેચઅપનું મિશ્રણ ડ્રિઝલ કરો અને ચાટ મસાલો તથા કોથમીર છાંટીને ગરમાગરમ સર્વ કરો. તો તૈયાર છે ક્રિસ્પી પનીર પોપકોર્ન. નિશાબેન, ખૂબ સ્વાગત છે તમારું આ રસોડે. થેન્ક યુ સો મચ. આજે તમે કોની સાથે આવ્યા છો? હું મારા હસબન્ડ હેમિલ શાહ અને મારા ભાભી ખુશી શાહ સાથે આવી છું. અરે વાહ, શું વાત છે. તો નિશાબેન, તમે પ્રોફેશનલી તો મેકઅપ આર્ટિસ્ટ છો. યસ. તો તમે મેકઓવર તો ઘણો બધો કર્યો હશે. યા. તમારો પોતાનો બી કર્યો હશે, કસ્ટમર્સનો બી કર્યો હશે, ક્લાયન્ટ્સનો કર્યો હશે. તમારા હસબન્ડનો કોઈ દિવસ કર્યો? કર્યો છે ને. બહુ હે? ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે એના માટે. શું વાત છે. અમારા મેરેજમાં પહેલા મેં મારો મેકઅપ કર્યો, પછી મેં એમનો મેકઅપ કર્યો અને પછી અમે મેરેજ કરવા ગયા છીએ. મતલબ પોસ્ટ કટિંગ. શું વાત છે. તો ખુશીબેન, તમને એક ક્વેશ્ચન પૂછવા માંગીશ. તમારા નણંદ છે, મને ખબર છે એમને વાનગીઓ બનાવવાનો બી શોખ છે. તો તમને કોઈ વાર એવું સરસ મજાની કોઈ મસ્ત ડિશ બનાવીને ખવડાવી? હા, શું બનાવ્યું? સેન્ડવિચ. સેન્ડવિચ. મતલબ એ સેન્ડવિચના માસ્ટર છે એમ? હા, આપણે બધા અહીંયા ભેગા થઈ જ ગયા છીએ, તો હું એવું ઈચ્છું છું કે આપણે એક નાનકડી ગેમ રમી લઈએ. શ્યોર. ચાલુ કરીએ? હા. ચલો, તો આપણે ગેમ શરૂ કરીએ છીએ. તમને એકવાર સમજાવી દઉં ગેમ શું છે. બરાબર? મારા હાથમાં શું છે? બલૂન. રાઈટ, 3 બલૂન છે, 3 માટે એક. અને અહીંયા શું પડ્યું છે? ક્લાસ. ગ્લાસીસ. હવે શું કરવાનું છે? તમારે આ બલૂન ઉછાળવાનો છે એક હાથથી અને એક હાથથી ગ્લાસીસના પિરામિડ બનાવવાના છે. પકડો, તમે એક બલૂન પકડી લો અને એના માટે તમને મળવાના છે 15 સેકન્ડ્સ. ઓકે, ડન. તો કોનો પિરામિડ સૌથી મોટો બને છે હવે જોઈએ. ચાલો સ્ટાર્ટ કરીએ. યસ. 3, 2, 1 એન્ડ ગો. મારો હવામાં રહેવો જોઈએ બલૂન, નીચે નહીં પડવો જોઈએ. પિરામિડ કમ ઓન. કલર્સ કોઈ પણ. ચલો 5, 4, 3, 2, 1. આપણે બંને સ્ટોપ. બસ સ્ટોપ. ઓકે, સો ક્યાં છે તમારો પિરામિડ? બલૂન તો અહીંયા ઉડે છે. તમારો પિરામિડ. ઓકે, અને તમારે ઓ વાવ, મેં જે રીતના શીખવાડ્યું હતું પરફેક્ટલી તમે એવી રીતના કરવાનું ટ્રાય કર્યું છે. વેરી નાઇસ. તો વિનર કોણ છે? હેમિલ. ઓકે, ભલે વિનર રહ્યા. આપણને ગિફ્ટ તો બધાને મળવાની છે. મસ્ત વાનગીઓ ચાખવા મળવાની છે. ઓકે, રેડી છો? યસ. ચાલો આગળ વધીએ. યસ. ઓકે. આ જે પનીર પકોડા છે ને એની જે ક્રિસ્પીનેસ છે ને એ તો બહુ જ ફાઇન છે, બહુ જ ફાઇન છે. તો જોયું દર્શક મિત્રો, નિશાબેન અને એમનો પરિવાર આ રસોડે આવીને ખૂબ જ એન્જોય કરી રહ્યું છે અને આજે સ્પેશિયલી બધા ભજીયા જ છે. જો તમારે પણ આ રસોડે આવીને આવું જ એન્જોય કરવું હોય તો તમને ખબર જ છે કે શું કરવાનું છે. બસ તમારી ડિટેલ્સ અમને આ સરનામે મોકલી આપો. અને હા, તમને તો ખબર જ છે કે જીઓ હોટસ્ટાર પર ધ રસોઈ શોના એપિસોડ્સ અવેલેબલ છે, તો તમે ગમે ત્યારે ગમે તે સમયે માણી શકો છો. આજે જ ડાઉનલોડ કરો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.